જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સુસાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવી પરવળનું શાક. મેં 500 ગ્રામ પરવળ લીધા છે. આ બાજુ મેં માંડવીને શેકવા મૂકી દઈ. પહેલાં મસાલા તૈયાર કરી લે. એટલે આપણે જો માંડવી સરસ મજાની આમ શેકી નાખવાની, એકદમ બ્રાઉન કલરની થઈ ત્યાં સુધી જો તમે આવી રીતની શેકી લેવાની. તો આપણે માંડવી શેકાઈ ગઈ છે. અને આ આપણે તલ લીધા છે. તલને જરીક વાર એને જે હોય ને મોઇશ્ચરાઈઝર એ સુકાઈ જાય એટલે આપણે જરીક એને આલા લીલા જેવા શેકી નાખવાના. તો આપણે આ તલ સરસ મજા શેકાઈ ગયા. હવે મેં ચણાનો લોટ લીધો છે, જે તેલ વગરનો એમને શેકી નાખવાનો છે. તેલ નહીં નાખવાનું, એમને જે આવી રીતે હલાવીને જરીક એનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી શેકી નાખવાનો. કોઈ ગાંગળી ભાંગી નાખીને બધે તો આપણે આવી રીતના એનો કલર બદલાઈ ગયો છે. જો તમે એ આપણે શેકાઈ ગયો છે. મસાલા તૈયાર કરીને પછી પરવળને આપણે આ રીતે સાઈલ ઉખેડીને, જોકે માણસ સાઈલ વાળી કરે પણ સડતા વાર લાગે એટલે આપણે સાઈલ ઉખેડીને કરીએ છીએ. તો બધા પરવળને મેં આ રીતે સાઈલ ઉખેડીને બે બાજુને ડંઠલ કાપી નાખ્યા છે. હવે આવી રીતે એને બી વાળા હોય ને જે કારેલામાં હોય એવા કડક કડક બી, એટલે આવી રીતે આપણે પરવળના બે ભાગ કરીને અંદરથી બી કાઢી નાખવાના અને લાંબી લાંબી શીરું કરી નાખવાની બધા પરવળની. આવી જ રીતે જો તમે સરસ મજાની આમ લાંબી, કોઈને લાંબી ન ગમે તો વચમાં બે ભાગ કરી નાખવાનું. અને આ રીતે બી કાઢી હતી. બે ભાગ કરીને અંદરથી એક એક બી કરીને કાઢીને તો એને ગરક થોડીક રહીએ. બે રીતે તમે બી કાઢી શકો, જેમ કાઢવા હોય. તો આવી જ રીતે મેં બધા પરવળની શીરું કરી નાખી છે. કોઈ લાંબા લાગે તો વચમાંથી કટિંગ કરી નાખવાનું. હવે આ બાજુ મસાલા તૈયાર કરતા મેં લીધા છે મરચાં, લસણ ને આદુ, એને મેં મિક્સરમાં પીસી નાખ્યા છે. તો તમે જોઈ શકો સરસ મજાનું પીસાઈ ગયું છે એની સરસ મજાનું. અને એને એક બાજુ કાઢી નાખ્યા. એમાં મેં દાણા શેકેલા હતા એને ક્રશ કરી નાખ્યા. તો એને આખા પાખા જ ખાંડવાનું, પીસવાના. તમે જો આવા કટકા બટકા એ ટાઈપને પીસી લેવાના. તો આ પીસીને એક બાજુની સાઈડમાં મૂકી દીધા છે. હવે આ મેં ચણાનો લોટ હતો એમાં હું આ દાણા હતા જે પીસેલા એ નાખી દઉં છું, અંદર ઉમેરી દેવાના. અને એમાં તલ નાખી દેવાના. તલ નાખીને પછી એમાં મીઠું નાખવાનું સ્વાદ અનુસાર. જોકે 1 ચમચી, સવા ચમચી જેટલું નાખ્યું છે. અને એમાં મેં નાખ્યા છે 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને લાલ કાશ્મીરી મરચું નાખ્યું છે 2 ચમચી જેટલું નાખી દઉં એમાં. અને અડધી ચમચી જેટલી હળદર નાખી દેવાની છે. અને ચપટીક હિંગ જેટલું નાખી દેવાનું છે. એ બધા મસાલાને હું ભેળવીને કરી નાખું કમ્પ્લીટ. તો આવી જ રીતે આપણે બધા મસાલા ભેળવીને કોઈ ગાંઠું બાઠું હોય ભાંગીને કમ્પ્લીટ કરી નાખવાનું. મસાલા કમ્પ્લીટ થઈ ગયા એટલે મેં 2 ટમેટાં લીધા ગ્રેવી માટે, જે દેશી ટમેટાં આવે તો એને મેં કટકા કરીને મસાલો મિક્સરમાં નાખી દઈએ. અને આ સરસ મજાની ગ્રેવીનું બેટર તૈયાર થઈ ગયું છે. કાઢી લીધી એક સાઈડમાં. આ બાજુ તેલ મૂક્યું છે. થોડુંક મોડું થઈ ગયું એટલે બે બાજુની સાઈડમાં તેલ મૂકી દીધું છે નોખું. એક બાજુ પરવળ જોવા તો આમાં મેં 2-3 રાઈના દાણા નાખ્યા, બાકી તો રાઈ નાખીને એટલે મેં જોવા હાટું. અને હવે નાખ્યું જીરું. તો આ જીરું નાખી અને એમાં થોડીક હિંગ નાખી અને સરસ મજાની આપણે આ જે મરચાંની, આદુની, લસણની કરી હતી પેસ્ટ એ નાખી દેવાની અને હલાવી લેવાનું. સરસ મજાનું ખરખું હળી જાય એમ થાય કે બરાબર મિક્સ થઈ ગયું છે. ત્યારે એની અંદર આપણે જે આપણે ઓલા ટમેટાને આપણે કરી છે ને, આમ જો તમે સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે. તો મેં કીધું ને એમ ટમેટાને આપણે ગ્રેવી કરી હતી ને એ આપણે અંદર ઉમેરી દેવાનું. આવી રીતે જે મરચાંનું તેલ છૂટું પડી જાય ને પછી તો આ ટમેટાની મેં નાખી દીધી પેસ્ટ અને એને હલાવીને જાય તો સરસ. હવે આ બાજુ તેલ મૂક્યું હતું ને એમાં મેં રાઈ નાખી, જીરું નાખ્યું છે અને એમાં પરવળ નાખી અને હલાવી લેવાનું સરસ મજાનું, તેલમાં ફેરવી લેવાનું. અને એમાં હું ચપટીક મીઠું નાખવાનું. એમાં નાખ્યું એટલે બહુ ઝાઝું નહીં નાખવાનું, જોકે આમાં ભળી જાય ને થોડુંક એટલે ચપટીક નાખવાનું, બહુ ઝાઝું નહીં. મીઠું નાખીને એને પાછું થાળીમાં ઢાંકી દેવાનું એટલે એમને વરાળ જ સળી જાય. આ બાજુ આપણે જોઈએ તો ઓલી ગ્રેવી મૂકી હતી એ સરસ મજાનું તેલ છૂટું કરી મૂક્યું છે એને. તો આવી જ રીતે આપણે તેલ છૂટું થઈ ગયું હતું એમાં ચપટીક
સપ્તિક એટલે કે અડધો ગ્લાસ, સોરી સપ્તિકામાં ન હોય, અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દેવાનું. અડધો ગ્લાસ પાણી નાખી અને એને સરસ મજાનું પાછું સળવા દેવાનું. અને એવું લાગ્યું થોડુંક સ્વાદ અલગ છે તો મેં સપ્તિક જેટલી પાછું નમક નાખ્યું છે અને સપ્તિક હજી હળદર નાખી દઉં એટલે સરસ કલર દેખાય. અને માથેથી પાછું ધાણા જીરું પાવડર નાખી અને આપણે પાછું એને સરસ મજાનું મિક્સ કરી દેવાનું રહેશે. આ પરવળ છે એ ઘણી પ્રકારમાં આપનો ઉપયોગ આવે છે. અને આ મસાલો કમ્પ્લીટ કર્યો હતો ને એ એમાં નાખી દીધો, જે મેં પહેલાં શેકીને જે પીસીને કર્યો હતો. તો આપણે આ મસાલો સરસ મજાનો કમ્પ્લીટ આની અંદર ભળી ગયો છે, તમે જોઈ શકો છો. સરસ કમ્પ્લીટ મસાલો તૈયાર છે. આ બાજુ જોઈ તો પરવળને હવે તે દબાવવાનું, તવીથાવી બે ભાગ થઈ જાય ને એટલે પરવળ સરસ સળી ગયા એવું સમજી લેવાનું. તો આવી રીતે પરવળ સળી ગયા છે આપણે તો આ બધો મસાલો એની અંદર ઉમેરી દેવાનો. આ છે ને બહુ આસાન રીતે તો પરવળ છે એ બધી રીતે ભરપૂર માત્રામાં કેલ્શિયમ પોટેશિયમ બધું હોય છે. તો પરવળનું શાક ઉનાળામાં ખાવું બહુ જ સારું. તો આ મસાલાદાર પરવળ તૈયાર થઈ ગયા છે. જો તમે મસાલો સરસ ભળી ગયો, એક સરખો થઈ ગયો છે આમાં. તો હવે આની માથે આપણે આવતે છે તેલ છૂટું થઈ જાય ને એટલે આની માથે આપણે થોડીક પાછી કલર પકડવા હાટું લાલ મરચું પાવડર નાખ્યું છે 1 ચમચી જેટલું. અને થોડુંક હલાવી લઈએ એટલે વાહાથી ચટણી નાખીને તો થોડુંક બરે નહીં એટલે થોડીક પાછળથી નાખવાનું. અને હવે એની માથે આપણે નાખી દઈ ભરીને ધાણા ભાજી. તો તમે જોઈ શકો છો ભરપૂર માત્રામાં ધાણા ભાજી નાખીશું. એવું સરસ દેખાવે. તો અમે એક વાટકામાં કાઢીને સર્વ કર્યું છે. તમે જોઈ શકો છો સરસ મજાનું લીચેદાર મસાલેદાર પરવળનું છે ને બનાવવાની રીત આસાન. તો રોટલી સાથે અને છાશનો મસાલો મેં આગળ વિડીયો મૂક્યો જ છે. તો ગમે તો સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કરજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. પાપડ સાથે આપણે સર્વ કરીએ છીએ. તો ચાલો તમે પણ આવો પરવળનું શાક મોજ માણવા અને કોમેન્ટમાં લખજો તમને કેવું લાગ્યું છે. તો તમે પણ પરવળનું શાક ટેસ્ટ કરો, જોઈ શકો છો કેવું લીજેદાર પરવળનું શાક થયું છે. તો જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.